મમ્મી 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 બેટા આ બધું તને શું થયું? ચાલ સોફા પર બેસ. અરે બેટા સાચવીને હા હા બેસ. લાવ. મમ્મી હું કોલેજથી ઘરે આવવા માટે નીકળ્યો. બસ માટે સામે રોડ ક્રોસ કરતો હતો અને બાઇકવાળો ફૂલ સ્પીડમાં આવીને મને ઠોકર મારતો હતો અને આ બધું થઈ ગયું. પણ હવે સારું છે, તું ચિંતા ના કર. બેટા મને તારી ચિંતા તો થાય ને. હું તારી માં છું. હવે તું આરામ કર, હું તારા માટે પાણી લઈ આવું છું. હા હાલે બેટા પાણી. વિરાજ, મને મારો મોબાઈલ આપતો. તારા પપ્પાને ફોન કરવો છે. હા હલો વિરાજના પપ્પા, તમે ઓફિસેથી ઘરે આવી જાઓ ને. આપણા વિરાજનું એક્સિડન્ટ થયું છે. જોકે એ દવાખાનેથી ઘરે તો આવી ગયો છે, પણ મને બહુ ચિંતા થાય છે. તું ચિંતા ન કર, હું ઘરે જ આવું છું. સારું, જલ્દી આવો. વિરાજ, તું સેજ પણ ચિંતા ન કરતો. આ તારી માં છે ને, તને જલ્દી સાજો કરી દેશે. પપ્પા બેટા, તને કંઈ થતું હોય ને તો કહેજે. હા, આપણે સારામાં સારા ડૉક્ટરને બતાવી દઈશું. અરે નહીં નહીં પપ્પા, એની જરૂર નથી. અને આમ પણ હું દવાખાને જઈ આવ્યો છું. એમણે કીધું કે બસ ખાલી અઠવાડિયા પછી બતાવવા જવું પડશે. રૂપાલી, વિરાજનો ફોન આપી દેતો. પણ મેં તને કીધું ને. ઠીક છે, લઈ આવું છું. હાલો, આપી દે. થેન્ક યુ પપ્પા. બહુ રૂમમાં જાઉં છું. કંટાળો આવે છે. હિરેનને ફોન કરું. હા ચિરાગ ભાઈ, મારું
એક્સિડન્ટ થયું છે તો તું એક કામ કરીને મારી ઘરે આવી જા ને. મને આ એકલો કંટાળો આવે છે. તું સાથે રહેશ તો મને સારું રહેશે. હા, માસીના ઘરે તો અડધો કલાક પછી. હા, કાંઈ વાંધો નહીં. ઠીક છે. હા. ધર્મેશભાઈ ફોન ઉપાડો. બેટા તને શું થયું? શું કામ રડે છે? હા બેટા, તને કંઈ થતું તો નથી ને? બોલ, તને હમણાં દવાખાને લઈ જઈએ. પપ્પા, મારા ફ્રેન્ડ શું થયું? આગળ બોલ. મને એ વાતનું દુઃખ છે, જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારે બધા મિત્રો મારી સાથે હતા, પણ એક મિત્ર મારી સાથે આવ્યો અને મને દવાખાને લઈ ગયો. થોડી વાર પછી તો એને પણ ઉતાવળ હતી, એ પણ ઘરે નીકળી ગયો. ઘર સુધી હું એકલો આવ્યો. પણ બેટા, કાંઈ વાંધો નહીં. એ મિત્રોને કદાચ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હશે તો નીકળી ગયા હશે, પણ તું રડવાનું બંધ કરી દે. એવી વાત નથી. જ્યારે તમે મને ફોન આપ્યો અને ફોન લઈને હું અંદર આવ્યો, મેં મારા બધા મિત્રોને ફોન કરી જોયો. એક પણ મિત્રએ અહીં આવવાની હા ના પાડી. મને થયું કે હું કંટાળું છું, એકલો પડું છું, હું એની સાથે વાત કરીશ. પણ એક પણ વ્યક્તિએ આવવાની હા ના પાડી. અમે બધા મિત્રો દરરોજ વાતો કરીએ છીએ વિડીયો કોલમાં, પણ આજે વિડીયો કોલમાં મને એક પણ મિત્રએ એડ ન કર્યો, કેમ કે મારી આવી હાલત છે. ન તો કોઈએ મને કોલ કરીને પૂછ્યું કે તને કેવું છે, સારું થઈ ગયું? બેટા, અમે બંને તને એ જ સમજાવતા હતા કે આ મોબાઈલની દુનિયાથી પણ બીજી એક વાસ્તવિક દુનિયા છે, જેમાં આપણા સુખ દુઃખ આપનારા આપણા રહે છે. આ જ્યારથી તમારા લોકોના પાસે મોબાઈલ આવી ગયો છે ને, એની પાછળ તમે લોકો નજીકના લોકોને ભૂલી ગયા છો. જે મા બાપને બાળક પોતાની જિંદગી છે ને, એ બાળક અત્યારે મોબાઈલને જિંદગી બનાવીને બેસી ગયો છે. અને આજે આપણા ઘરમાં 3 સદસ્યો હોવા છતાં પણ કોઈ પર મને એવું લાગે છે કે તારું શરીર આ ઘરમાં છે, પણ તું નહીં. હા બેટા, મને આજે ખબર પડી. જ્યારે હું ઇન્સ્ટામાં મારી પોસ્ટો કરતો હતો ને, ત્યારે અઢળક લાઈકો, અઢળક કોમેન્ટો આવતી હતી. પણ જ્યારે મારું એક્સિડન્ટ થયું ને, અને હકીકતમાં આજે મને ખબર પડી કે આજે મારી સાથે એ સોશિયલ મીડિયા નહીં, મારા મમ્મી પપ્પા જ છે. અમે તને આ જ સમજાવવાનો પ્રયાસ કરતા હતા. હું તને ખીજાતી હતી અને આ તારા પપ્પા તને ઠપકો આપતા હતા ને, ત્યારે એની પાછળનું કારણ એ જ છે કે અમે બંને તને પ્રેમ કરીએ છીએ, અમે તને ચાહીએ છીએ. અમારો એવો ઈરાદો નથી કે અમે તને દુઃખી જોઈ શકીએ. વિરાજ, અમે આ ઇન્સ્ટાગ્રામના મિત્રો અને સોશિયલ મીડિયાને ખરાબ નથી કહેતા, પણ જે સમય તારે પરિવારમાં આપવો જોઈએ એ સમય તું આ સોશિયલ મીડિયામાં આપે છે. પણ તું તો આ ફોનનો ગુલામ બની ગયો છે, ગુલામ. આ તારી માં પણ આખો દિવસ આ ઘરના કામ કરીને કંટાળી જાય છે. સાંજે મને પણ એવું થાય છે કે લાવ હું મોબાઈલ વાપરું,
પણ ના, મને એમ થાય છે કે આ મોબાઈલ મારું મહત્વ નથી. હું મારા પરિવારને પ્રાધાન્ય આપું છું પહેલા. મમ્મી, પપ્પા, તમારી બધી વાત સાચી હતી, પણ મેં એક પણ વાત ના માની. હું આ સોશિયલ મીડિયા પાછળ, આ ફોન પાછળ એટલો ગાંડો થઈ ગયો તો કે મેં તમારી કોઈ પણ વાતને મગજમાં જ ન લીધી. એ સમય તો હવે પાછો નહીં આવે, પણ મને માફ કરી દેજો. મને આજ સમજાયું કે આ સોશિયલ મીડિયા, આ ફોન, એ બધું કંઈ જ નથી. મારો પરિવાર સાચો છે, એની સાથે વિતાવેલી ક્ષણો સાચી છે. આ સોશિયલ મીડિયા એ હંમેશા સાથે નથી રહેવાનું. આ પરિવાર સાથે વિતાવેલી પલો હંમેશા યાદગારી સાથે રહેશે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અરે બેટા, આપણા જીવનમાં ભૂલ કરીએ છીએ ને, એ ભૂલ નથી હોતી, પણ એ ભૂલમાંથી જો આપણે કંઈ શીખીએ નહીં ને, એ જીવનની સૌથી મોટી ભૂલ છે આપણી. તું તો આ ભૂલમાંથી ઘણું બધું શીખ્યો છો ને, એટલે તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તું સમય પર સમજી ગયો ને, એ જ અમારા માટે મોટી વાત છે. પપ્પા, મમ્મી, અરે બેટા, આજથી તને માફ. બસ જો તમને પણ આ શોર્ટ ફિલ્મથી કંઈ સમજાતું હોય ને, તો આ ફોનને સાઈડમાં રાખીને તમારા ઘરના સભ્યો સાથે વાતચીતો કરજો, દુઃખ બાંટજો, ખુશીઓને વહેંચજો અને એકબીજા હળીમળીને સાથે રહેજો. થેન્ક યુ સો મચ.